સાથીઓ, હું તો નાનો માણસ છું. તમે જોયું હશે, એક નાનો કેસ થયો એટલે ટેબલ પર જામીન થઈ જાય, મામલતદારમાં જામીન મળી જાય. આ લોકોએ કેવું કાવતરું કર્યું, કેવું આયોજન કર્યું, અને મને 80 દિવસથી વધારે સમય મને જેલમાં રાખ્યો. મિત્રો, હું નાનો માણસ છું. આટલી મોટી સરકાર, એમના મોટા મોટા નેતાઓ, એમની આખી પોલીસ ફોજ, એમની આખી આર્મી એસઆરપી ની ફોજ, હું એકલો લડી નહીં શકું. પણ તમારો સહકાર મને મળતો રહેશે. એ જ મારી તાકાત, એ જ મારી મહેનત. તમારો સહકાર એ જ મારો મનોબળ છે. એટલા માટે જ હું આટલા મોટા તંત્ર સામે લડી શકું છું. બાકી તો મને અને મારા પરિવારને ક્યારના લોકો પૂરા કરી દે. પણ તમારા આશીર્વાદ છે, તમારો સહકાર છે, એ જ મારી તાકાત છે. આ સહકાર, આ જ આશીર્વાદ આવનારા દિવસોમાં પણ મને, મારા ટીમને, મારા વડીલોને બધાની સાથે તમે રાખજો. આવનારા દિવસોમાં પણ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે. આજે હું એકલો છું, પહોંચી નથી વળતો, ત્યારે મારા યુવાનોને, મારા વડીલોને, મારી મતબેનોને પણ તમને કેમ છું, તમે હવે તૈયાર થઈ જાઓ. તાલુકા પંચાયતમાં લડો, જિલ્લા પંચાયતમાં લડો, સરપંચમાં લડો. આવનારી ધારાસભ્ય મોકલો. આવનારા દિવસોમાં મારો જોડીદાર